વલસાડ જિલ્લાના વાતાવરણમાં ફરી આવ્યો પલટો. જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો તો બીજી તરફ નદી નાળાઓમાં પાણીની આવક થઈ. કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર, ઓજર સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ, પિંડી અને મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા 4 દિવસથી બપોર બાદ બદલાઈ રહ્યું છે વાતાવરણ, જેને લઈ કેરી અને લીલા શાકભાજી સહિતના પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતાતુર. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વિલન સાબિત થયો. લગ્ન પ્રસંગ દરમિયાન કમોસમી વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા. વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં માવઠું વરસ્યું. સતત 10 દિવસથી વરસાદથી ડાંગ જિલ્લામાં પ્રસરી ઠંડક. તો આ તરફ ડાંગના ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું. રાત્રિના વરસાદ બાદ સવારે સનરાઈઝ પોઈન્ટ ટેબલ અને સનસેટ પોઈન્ટ પર છવાયું ગાઢ ધુમ્મસ.